હવે વાત કરીશું જૂનાગઢની. તો જૂનાગઢમાં છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ નોંધાયા હતા. મહત્વનું છે કે અકસ્માતમાં શહેરના મધુરમ વિસ્તારમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે એક વ્યક્તિનું કહી શકાય કે ખામધોળ રોડ પર મોત નીપજ્યું હતું. જૂનાગઢના ખામધોળ રોડ પર એક યુવાન પૂર ઝડપે બાઇક ચલાવતી વેળાએ ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત શહેરના મધુરમ વિસ્તારમાં હંસાબેન સોલંકી નામના 51 વર્ષીય મહિલાનું બાઇક અડફેટે મોત થવાનો બનાવ પણ બનવા પામ્યો હતો. મહત્વનું છે કે 2 દિવસ પૂર્વે પંકજ જોશી નામના યુવાનનું પણ મધુરમ વિસ્તારમાં બાઇક અથડાતા મોત નીપજ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં અકસ્માતના 2 બનાવ અને ખામધોળ રોડ પર એક બનાવને લઈને મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું હતું. ટીંબાવાડીના રોડની હાલ કામગીરી શરૂ હતી અને પૂર્ણ થઈ છે. નવો રોડ બનાવવામાં આવેલ છે. હાલ 2 દિવસમાં આ રોડ ઉપર 2 અકસ્માતો સર્જાણા છે. એક મધુરમ પાસે જે અકસ્માત આપણે સીસીટીવી કેમેરામાં જોઈએ તો રોંગ સાઈડમાં મોટરસાયકલ આવવાને કારણે અને જે ડિવાઈડર છે એમાં ગેપ લોકો દ્વારા પાડી નાખવાને કારણે આ અકસ્માત સર્જાણું છે. બીજો અકસ્માત પણ આગળ ટીંબાવાડી રોડ ઉપર સર્જાણો હતો. એટલે આ બંને અકસ્માત ધ્યાન એવું છે કે લોકોએ સ્વેચ્છાએ ડિવાઈડરોમાં ગેપ પાડી દીધા હતા, એને કારણે અકસ્માત સર્જાણો છે. સાથે સાથે હાલ નવા રોડ બન્યા છે તો કામગીરી હમણાં જ પૂરી થઈ છે. તો હવે ક્યાંય બમ્પ મૂકવાની આવશ્યકતા હશે તો બમ્પ મૂકશું. બાકી લોકોને મારી અપીલ છે કે આ નવા રોડ બન્યા છે તો આપણે ટ્રાફિકનો નિયમનું યોગ્ય પાલન કરીએ. આપણે ગેપ પાડવાને કારણે નહીં, પરંતુ થોડું ફરવા જવા અને યુટર્ન મારીને રોડ ઉપર આવીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશું તો આપણે જરૂર અકસ્માત નિવારી શકીશું. એટલે લોકોને અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સ્પીડ મર્યાદામાં જ ગાડી ચલાવે, જેને કારણે આવા અકસ્માતો ન સર્જાય. અપીલ ખાસ કરીને જ્યારે રોડમાં ખાડા હતા અને ખાડામાં પડી જતા અને એમ કહેતા હતા કે આ કોર્પોરેશનનો વાંક છે, ખાડા જ પડી ગયા. ટ્રાફિકનું ધ્યાન હરેક ગાડી ચાલકે રાખવાનું હોય. સ્કૂટર લઈને નીકળો કે 4 વ્હીલર, સારા રોડ બનાવ્યા એટલે તમને છૂટ મળી ગઈ કાંઈ 160ની સ્પીડે ગાડી હાંકવાની. તમે જે સ્પીડથી ગાડી હાંકો છો એની પાછળ બીજા પણ મરે છે. અને ખાસ કરીને તમારા પરિવારની શું હાલત હશે તમને ખબર છે. હરેક યંગ જનરેશનને મારી ખાસ રિક્વેસ્ટ છે કે મા બાપ પણ ઘરેથી નીકળે ને ત્યારે છોકરાને કહીને મોકલે કે ઓવર સ્પીડે ગાડી હાંકતો નહીં. અને કાં બેરોમીટર હોય ને, જે સ્પીડોમીટર, એમાં મા બાપનો ફોટો રાખી દો. સ્પીડોમીટર સામું જોઉં જ કે 140ની સ્પીડે એટલે બહાદુર થઈ ગયા. અમદાવાદમાં જે બનાવ બન્યો તો એ કઈ રીતે બન્યો, 10 જણા મરી ગયા ફૂલ સ્પીડે ગાડી હાંકવાની. જૂનાગઢની અંદર સ્પીડોમીટર એટલે ખાસ કરીને જેટલા પણ બમ્પ બનાવવામાં આવશે એના માટે થઈને એની સૂચના કમિશનરને અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને પણ દેવાઈ ગઈ છે. આપણે અહીંથી અમદાવાદ જાવ હાઈવે ઉપર, ક્યાંય આવ્યું તમને સ્પીડ બ્રેકર ક્યાંય જોવા મળ્યું? ત્યારે જતા હોય ત્યારે ખબર જ હોય કે 80ની સ્પીડે હકાય, 90ની હલાકે, 100ની સ્પીડે હકાય. 5-15 મિનિટ વહેલા પહોંચો, એમાં બહાદુર થઈ જાવ તો તમારે 3 બહેનોનો એકને એક ભાઈ હોય અને છાપામાં દર વખતે હેડિંગ આવે કે 3 બહેનનો ભાઈ એક જ હતો ને વયો. મા બાપનું ધ્યાન રાખો. સ્પીડથી ગાડી, સારા રોડ બનાવ્યા એટલે છૂટ મળી ગઈ તમને કે ફૂલ સ્પીડથી ગાડી હલાવવાની. જે બનાવ બન્યો છે એનો ખરેખર ખૂબ દુઃખ છે, પણ એમાં કંઈ કોર્પોરેશનનો વાંક નથી. રોડ ખરાબ હતા ત્યારે એ ટીકા કરવામાં આવતી કે રોડ ખરાબ છે. રોડ સારા થઈ ગયા તો ફૂલ સ્પીડે ગાડી હલાવવાની. છતાં પણ જ્યાં સ્પીડ બ્રેકર મૂકવાના છે એની કમિશનરે અને ટાઉન પ્લાનિંગ ઓફિસર અને સિટી એન્જિનિયરને સૂચના દેવાય.